કંપની પર આપનું અને આગળ વધીએ તો ઇન્ફો એજના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના આઈટી અને ગ્રુપ સીએફઓ ચિંતન ઠક્કર. ચિંતન સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે સર શો પર. સર, ઓવરઓલ કંપની અને ઇન્ડસ્ટ્રી પર વાત કરીએ એ પહેલાં એક વ્યૂ તમારો લેવો છે. યુએસ ફેડ દ્વારા જે રેટ કટનું એક ડિસિઝન જે આપણે જોઈ રહ્યા છીએ, તો ડિરેક્ટલી ડોમેસ્ટિકલી અગર જોવા જઈએ તો કંપનીને કોઈ અસર અહીંયાથી? તો યુએસ રેટથી ડોમેસ્ટિકલી ડાયરેક્ટ કોઈ અસર નથી, પર્ટિક્યુલરલી રિક્રુટમેન્ટ બિઝનેસમાં નથી. એની અસર કદાચ બીજા રિયલ એસ્ટેટ બિઝનેસમાં કદાચ આવી શકે, પણ ડાયરેક્ટલી એવી ઇમ્પેક્ટ નથી. પણ બીજી એક ચીજ જે ધ્યાનમાં રાખવા જેવી છે એ છે કે જેમ જેમ યુએસના ફેડ રેટ ઓછા થતા જાય અને જેમ ઇન્ફો એજનું ડોમેસ્ટિકમાં કમ્પાઉન્ડિંગ જે થઈ રહ્યું છે, જે પ્રોફિટેબિલિટી છે, એમાં જે કમ્પાઉન્ડિંગ જે છે એમાં ગેપ વધતો જાય, તો દેટ એ એનાલિસ્ટ માટે વધારે એટ્રેક્ટિવ થતું જાય છે. કારણ કે અમારો કમ્પાઉન્ડિંગ ઇઝ એટ અ વેરી હાઈ રેટ, જ્યારે માર્કેટ જે લોકો ઇન્વેસ્ટ કરે છે એમાં ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ગેટિંગ લોઅર એન્ડ લોઅર. રાઈટ સર. સર, આગળ જાણવા માંગીએ નોકરીના ગ્રોથ વિશે. તો જે રીતે એક રિકવરી આપણે જોઈ રહ્યા છીએ, તો ઓવરઓલ વોટ કાઇન્ડ ઓફ ગ્રોથ જે તમે નોકરીમાં એક્સપેક્ટ કરી રહ્યા છો, ને ઇઝ આઈટી પિકિંગ અપ? તો તમે ટ્રેન્ડ જો જુઓ પાછળના થોડા ક્વાર્ટરથી, તો નોકરીમાં Q4માં મારો લગભગ 10% જેટલું બિલિંગ ગ્રોથ હતો. Q4માં મારો 10% લગભગ આઈટી ઇન્ડસ્ટ્રીમાંથી હતો. ઓવરઓલ લગભગ 6-7% આસપાસનો ગ્રોથ હતો. એવી જ રીતના સેમ ટ્રેન્ડ હેઝ કન્ટિન્યુડ ઇન Q1 એઝ વેલ. Q1માં બી તમારો ગ્રોથ સારો રહ્યો છે, પણ આઈટી થોડુંક નીચે આવ્યું હતું, પણ નોન આઈટી સારું ચાલી રહ્યું છે. તો એ બંનેનું એવરેજ આપણે જોઈએ તો ગ્રોથ રિઝનેબલ છે. પણ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે આઈટીનું જ્યાં પર અમારી વધારે ડિપેન્ડન્સી બી છે, આઈટીમાં ગ્રોથ રેટ પાછો થોડો આવી રહ્યો છે, અને દેટ ઇઝ અ ગુડ ન્યૂઝ. અને એ અમને છેલ્લા 2 ક્વાર્ટરથી થોડું દેખાઈ રહ્યું છે. અમારી જે પ્લેટફોર્મ પરની જે એક્ટિવિટીઝ બી છે, અમારી જોબ સ્પેક ઇન્ડેક્સ છે, એમાં બી દેખાઈ રહ્યું છે કે આઈટીનો ગ્રોથ થોડો વધારે પિકઅપ કરી રહ્યો છે. નોન આઈટી સ્ટેડી છે, તો એ પણ છે. અને જે રિક્રુટમેન્ટ કન્સલ્ટન્ટ છે એમાં બી ધીરે ધીરે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. હાલાકી આ ક્વાર્ટરમાં કેવું થશે આપણે જોવું પડશે. આ બધા અમારા બિલિંગ છેલ્લા 15 દિવસ એટ ધી એન્ડ ઓફ ધી ક્વાર્ટરમાં થાય, એટલે ગાઈડન્સ નથી એનો. પણ એવું એક ઇન્ડિકેશન છે, અને ઇન્ડિકેશન એટલા માટે બી છે કે તમે જો આઈટી કંપનીઓની જો ઓવરઓલ કોમેન્ટ્રી સાંભળો તો એ લોકો વધારે રિક્રુટમેન્ટની વાત કરે છે. એ લોકોની બેન્ચ ટોટલી ઓલમોસ્ટ 0 પર આવી ગઈ છે. યુટિલાઇઝેશન રેટ પીક પર છે. તો લાગે છે કે ધીરે ધીરે અમુક પોકેટમાં કદાચ રિક્રુટમેન્ટ થોડું શરૂઆત થાય. તો વી આર હોપફુલ કે Q2 ઓર Q3, અને if it is Q4 is our largest quarter, તો ત્યાં સુધીમાં જો રિકવરી થઈ જાય તો we might end the year at a better note. રાઈટ. તો સર, ઇફ નોટ ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ કે પછી નંબર્સ, બટ અગર રફ નંબર ઇફ યુ કેન પ્રોવાઈડ ટોપ લાઇન ફોર નોકરી જીવનસાથી 99 એકર્સ ઓવરઓલ બિઝનેસ, અથવા તો ટોપ લાઇન રેવન્યુ પ્રોજેક્શન અહીંયાથી કેવી રીતે તમે જોઈ રહ્યા છો, ઇફ નોટ ઇન ટર્મ્સ ઓફ નંબર્સ? આઈ થિંક પ્રોજેક્શન જો તમે ટ્રેજેક્ટરી જોશો તો એવું લાગે છે કે નોકરી ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થવું જોઈએ. Q2, Q3, Q4, and like I said, Q4 is even more important for us. તો અમે ત્યાં ઉપર રિકવરી થયાની અમે આશા રાખીએ છીએ. જીવનસાથી અને 99 એકર્સમાં અમે ટોપ લાઇન પર ફોકસ કરીએ છીએ, પણ ઓલ્સો પ્રોફિટેબિલિટી પર બી વધારે ફોકસ છે કે ત્યાં જે અમારું કેશ પણ છે એ ઓછું થાય. અને એ ટ્રેન્ડ બી ક્લિયર છે. તમે Q4 અને Q1 ના નંબર જુઓ તો it is also very clear. So we are hoping કે gradually it will reach a stage where by the end of the year અમે બ્રેક ઇવન પોઈન્ટની નજીક આવી જઈએ બંને બિઝનેસમાં. ચોથો બિઝનેસ શિક્ષા છે, સ્મોલર છે, પણ એ ઓલરેડી પ્રોફિટેબલ છે. તો we are hoping કે by the end of the year અમે બ્રેક ઇવન profitability in every core business that we have. રાઈટ સર. સર, નોકરીની અગર વાત કરીએ તો કમાન્ડ 70% ઓફ ધ ટ્રાફિક ઇન ધ ઇન્ડિયન જોબ માર્કેટ. અને આપણે જે રીતે જાણીએ છીએ કે POFA દ્વારા પણ ખાસ કરીને જે એક વિશ્વાસ અહીંયાથી છે, ભવિષ્યમાં પણ કોઈ અહીંયાથી એમને વિક્ષેપ નથી લાગી રહ્યા આગામી સમય માટે. તમારો ટેક કઈ રીતે રહેશે આના માટે? તો કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ મારો થોડી ફેવરમાં છે, પર્ટિક્યુલરલી રિક્રુટમેન્ટ બિઝનેસમાં. પણ અમે એકલા મોનોપોલી તરીકે નથી. લિંક્ડઇન બી છે. લિંક્ડઇનની વેલ્યુ પ્રોપોઝિશન થોડી અલગ છે, અમારી વેલ્યુ પ્રોપોઝિશન થોડી અલગ છે.
પણ તમે જુઓ ને તો ઇન્ટરનેટ બિઝનેસીસ જ્યાં તમે કઈ બી ચીજ એગ્રીગેટ કરતા હો, તો અમે જોબ્સ એગ્રીગેટ કરીએ છીએ અહીંયા, તો આ બધા બિઝનેસીસ વિનર ટેક્સ ઓલ ટાઈપ હોય છે અને એમાં નેટવર્ક ઇફેક્ટ હોય છે. એટલે જે સ્કોપ હોય છે આ બિઝનેસમાં, એ તમે 2 કે 3 પ્લેયરની વચ્ચે જ મોસ્ટલી તમને જોશે. ગ્લોબલી તમે દરેક એક્ઝામ્પલ જોશો તો લાગશે કે આ 2 કે 3 પ્લેયરની વચ્ચે જ હોય છે. તો વી હેવ ધીસ એડવાન્ટેજ કે અમે ડ્યુઓપોલી ટાઈપ ઓફ સિચ્યુએશનમાં છે. અને સિમિલર બિઝનેસ મોડેલમાં અમે અમારે જે બી નેક્સ્ટ કોમ્પિટિટર છે એની કરતા અમને એવું લાગે છે કે અમે થોડા આગળ છે અને પ્રોફિટ બી છે, એટલે અમે ઇન્વેસ્ટ બી કોન્સ્ટન્ટલી કરીએ છીએ ડેટા સાયન્સમાં, રિસર્ચમાં અને બીજી રીતના અમારા સિનર્જી ક્રિએટ કરવા માટે બીજા ઇન્વેસ્ટમેન્ટો જે ક્રિએટ કરે છે. ઓવરઓલ એ બધું જોતા લાગે છે કે અમારી પોઝિશન સ્ટ્રોંગ છે. બટ ઓફકોર્સ લિંક્ડઇન બી એક સ્ટ્રોંગ પોઝિશનમાં છે. હા, કરેક્ટ. ચિંતન સર, છેલ્લે જાણવા માગીશું જે કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ છે ઇન ઝોમેટો, પીવી ફિનટેક, એગ્રીગેટ વેલ્યુ કઈ રીતે છે ને ઇન્વેસ્ટ અહીંયાથી કંપની વધારે કરશે? સાથે જ સર જાણવા માગીશું કે કેશ લેવલ અત્યારે કંપનીનું કઈ રીતે છે ને આવી રીતે જ ન્યૂ બિઝનેસીસમાં ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું ચાલુ રહેશે? તો કેશ બેલેન્સ અમારી બેલેન્સ શીટ પર અમારું લગભગ 4,500 કરોડની નજીકમાં છે. ઓલમોસ્ટ લાઈક $500 million. અને અમારું જે આજે ઇન્વેસ્ટમેન્ટ જે છે ઝોમેટો, પોલિસી બજાર, તો 2008-2010 ની આસપાસમાં બંને ઇન્વેસ્ટમેન્ટો કરેલા છે. અમે ફાઉન્ડિંગ ઇન્વેસ્ટર્સ હતા એમાં. આજની તારીખમાં બી અમે જે શેર હોલ્ડર્સ છે અમે. તો ઇટ્સ અ વેરી લોંગ ટર્મ ગેમ. અને અમે અમારી જે ફિલોસોફી છે કે અમે બહુ અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપમાં અમે જઈએ છીએ. અને તમે જુઓ તો લગભગ 100 થી વધારે અમે આવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરેલું છે. એઝ આઈ સેડ કે બધા બહુ અર્લી સ્ટેજમાં છે. આ 2 કંપની જે બહુ પહેલા ઇન્વેસ્ટ કરેલી હતી એ મેચ્યોર્ડ થઈ ગઈ છે અને લિસ્ટેડ બી થઈ ગઈ છે. પણ બીજા એવા ઘણા અમારા ઇન્વેસ્ટમેન્ટ છે, which we are hopeful કે એમાંથી કાંઈ ને કાંઈ કોઈક બીજી સારી કંપનીઓ એમાંથી ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન તરીકે મળે. અમે ઇન્વેસ્ટમેન્ટ એમાં કન્ટિન્યુ કરશું. અમારી પાસે સારો ટ્રેક રેકોર્ડ છે. અમને લાગે છે કે અમે આમાં એક અમારા શેરહોલ્ડર્સને એક ઓપ્શનાલિટી મળે છે વેલ્યુ ક્રિએશન. અમે આ દિશામાં બી અમે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ. ચિંતન સર, ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી. થેન્ક યુ સર ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.